આજરોજ તરસાલી ખાતે મોતીનગર સોસાયટીની બહાર ગુરુદ્વારાની બાજુમાં જય શિવરાય ગ્રુપ તરફથી આ ત્રીજું વર્ષે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવા માટેનો હું જયેશભાઈને અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, કારણ કે આજે ત્રીજા વર્ષમાં જ ગયા વખતે બી એમને 700થી ઉપર યુનિટ લોકોએ એમની પર વિશ્વાસ રાખીને આપેલો, અને આ વખતે તો અત્યારના સમયમાં જ 700 યુનિટ થઈ ગયા છે. એટલે આખું વર્ષ એમને જે સેવા કરી હશે એનો અત્યારના એમને રિપ્લાય મળી રહ્યો છે. તો જે પણ બ્લડ ડોનેટ કરવા આવે છે તમામને હું અભિનંદન આપું છું. સાથે જયેશભાઈની ટીમ આખું વર્ષ બ્લડ માટે તૈયાર હોય છે. એમનો મોબાઈલ નંબર તમને મળી જશે. સાથે સાથે જે તરસાલી વિસ્તાર કે આજુબાજુના વિસ્તારના યુવાનો છે, જે નાગરિકો છે, એમને હું ચોક્કસપણે કહીશ કે આપ બી બ્લડ ડોનેટ કરો. આ બ્લડ ડોનેટ કરવાથી કોઈનો જીવ બચે છે. જયેશભાઈની ટીમ જે આ કાર્ય કરી રહી છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે જય શિવરાય ગ્રુપ માનનીય શ્રી જયેશભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષ મોટી સંખ્યામાં આ બ્લડ ડોનેશન કેમ્પનું એક સેવા કાર્યનું આયોજન જય શિવરાય ગ્રુપ દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે મારે આ કાર્યક્રમમાં હાજરી આપવાનું થયું છે. મારી સાથે આપણા વડોદરા મહાનગરના પૂર્વ મેયર, મારા મિત્ર શ્રીમાન નિલેશભાઈ અને સમગ્ર યુવાનો અહીંયા મોટી સંખ્યામાં જોડાયા છે. આ જ રીતે જય શિવરાય ગ્રુપ વધારેમાં વધારે સારા સત્કાર્યો કરતું રહે એ બાબતે હું એમને શુભકામનાઓ પાઠવું છું. આજરોજ જય શિવરાય ગ્રુપ દ્વારા આપણે એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન શિબિર મોતીનગર 2 તરસાલી ગુરુદ્વારાની બાજુમાં સુસેન તરસાલી રિંગ રોડ પર રાખવામાં આવ્યો છે અને આ અમારું ત્રીજું વર્ષ છે. ગયા વર્ષે અમે 739 યુનિટ કર્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં અમારા 700 જેવા યુનિટ થઈ ગયા છે. તમામ ગણપતિ મંડળ, હિન્દુ સંગઠનોનો અને જે કંઈ અમે સેવા આપી છે ગયા વર્ષમાં એમનો તમામ જે વ્યક્તિઓ છે એમનો ખૂબ ખૂબ સરસ અમને એટલે અભિપ્રાય મળ્યો છે. આ વર્ષે અમને એવી આશા છે કે લગભગ અમે 1300+ યુનિટ કરીશું આ વર્ષે. આ જે બ્લડ કેમ્પ છે આપણું સવારમાં 8 વાગે ચાલુ થયું છે અને સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. પણ જો પબ્લિકનું રશ રહેશે, પબ્લિક આવતી રહેશે તો અમે આને 8 થી 9 વાગ્યા સુધી બી ખેંચીશું. મારું નામ જયેશ પાટીલ છે. હું જય શિવરાય ગ્રુપનો ફાઉન્ડર પ્રેસિડેન્ટ છું.